હેલો ગાઈસ, એક નવા વ્લોગની સાથે અને અત્યારનો વ્લોગ આપણે ચાલુ કરી રહ્યા છીએ 1 વાગે. 1 વાગે કારણ કે થોડુંક કામ હતું, થોડુંક કામ પતાવીને તો ઘરે આવ્યા હતા. ઘરે તો અત્યારે કોઈ નથી, એકલા જ છીએ આપણે. તો બેઠા બેઠા સરોજ જોશીના વ્લોગ જોતા હતા અને સાથે આ પૂરી ખાતા હતા આપણે. પૂરી કે પાપડી, આપણે તમે જે કોઈ. તો જોઈએ બહાર કોણ એક્ટિવા. એટલા આદિભાઈ આવ્યા જશે. આદિભાઈ આગળ આવ્યા છે. તો એ કેમ આવ્યા? અહીંયા કંટાળો આવે એટલે અહીંયા આવવું પડે મારે. ઠાકોરનો ભાઈ આવી ગયો. તો અત્યારે ટેનિસનો એક બોલ લઈને આવ્યો તો ઘરે જતો રહી. અત્યારે જમી મમ્મી લીધું છે બપોરનું અને જમ લીધું ના કહેવાય, નાસ્તો ટાઈપ કહેવાય. તો અત્યારે યુટ્યુબમાં જેઠાલાલ જોવાનું ચાલુ છે. અત્યારે 1:30 વાગ્યા પછી હવે જઈએ દુકાન પછી. તો અત્યારે આપણી 12માની રિસીપ આવી ગઈ છે આઈટેના પેજ ઉપર. તો મેહોણા નંબર આવ્યો છે. તો જઈશું મેહોણા 15 જે તારીખે હોય, 15-20 હોય, જે તારીખે આપણો બોર્ડનું રાખેલું એ તારીખ એ આપણે તાકડે જોઈશું ભાઈ. તો અત્યારે સલુ પણ આવી ગઈ છે. તો અત્યારે તો બપોરના ટાઈમે થોડુંક લીંબુ પાણી બનાવી દીધું હતું મસ્ત. આદિભાઈ અને અમે બંને પોતપોતાની રીતે, મેં મારું ગિલાસ બનાવ્યું ને આદિભાઈ એમનું ગિલાસ બનાવ્યું. આપણે ગરમી ના રહેવાય ગયા આપણે. એસી ચાલુ જાય ઘર. મેં તો ખાલી બહાર જઈને શું ક્યાં બહાર જઈને અત્યારે 3:30 થવા ગયા. એન્ડ તો અમારી ચા પણ અત્યારે આવી ગઈ છે. ચા પીને ફટફટ આપણે જઈશું. આપણે અત્યારે ચા પીને આપણે બહાર આવી ગયા હતા. 4 વાગ્યા હતા. તો આદિભાઈ આગળ કંઈક કરે, આપણે નહીં ખબર. તો આપણે ફટફટ આપણે દુકાન ખોલી દઈએ આપણી. ચાનો ટાઈમ થઈ ગયો. અમારા વગર કોકના ઘરે ચા થોડીક મોડી બનશે, દૂધ નહીં હોય તો. જોઈએ જો. તો અત્યારે 5 વાગી ગયા હતા અને બધા આવી ગયા હતા. આ ઠાકોર નહીં આવી ગયો પાછો. તો આ ધૂલો ઠાકોરનો ભાઈ બંને એક જ જેવા લાગે. પેલો થોડો કિંગ જોંગ જેવો લાગે ઠાકોરનો ભાઈ. મોટું વટલુની જોડી સેમ ટુ સેમ. બંને એક જ જેવા લાગે. બંને એક જ જેવા લાગે આપણે. જોજો પણ પહેર્યા છે એક સાથે ચડ્ડા પણ પહેર્યા એ લોકો. જો ટી શર્ટ લીધા હતા ભૂરાન ટ્રાઈન નહીં, ભૂરાન તાઈને લીધા હતા ચડ્ડા. અત્યારે તો 6 વાગી ચૂક્યા અને આ કાલા ફોક્સનું થોડુંક મેન્ટેનન્સ કામ હતું તો કર્યું. તો વાયર ઉપર લગાવવાનો ભૂલી જાય આ લોકો. ખોટું આપણે અડવું નહીં, નકર ચોંટી જઈશું આપણે. ત્યાં ડાયરેક્ટ વાયરનું ત્યાં કનેક્શન મેન્ટેનન્સમાં હવડાઈને કહેવું પડશે કે ઉપર લગાવી દો. સોસાયટીમાં હજુ સાંજ પડી છે, ઠંડો માહોલ થઈ ગયો, પણ અત્યાર સુધી કોઈ બહાર નહીં નીકળતું. ખબર નહીં સોસાયટીમાં શું ચાલી રહ્યું અત્યારે. આટલી સાંજ પડી કોઈ પબ્લિક જ નહીં દેખાતી. સોસાયટીમાં કોઈ રહ્યા એવું લાગતું જ નથી. તો અત્યારે ખરી ગરમીમાં બળદેલાલે આપણે અહીં હરગાઈ દીધું. એક તો ગરમી એવી લાગે ને આમને હરગાઈ દીધું એટલે જબ્બર રૂ આવે. બળદેલાલ ચમ હરગાવ્યું તમે? એક સ્વચ્છતા અભિયાન ચાલે છે એટલે માટે. બસ સ્વચ્છતા અભિયાન આવી રીતે થાય. સ્વચ્છતા અભિયાનમાં તમારા ઘરે આગળ તમે ચોખ્ખાઈ ના રાખો તો તમે પેલા એ કહેવાય નરક સમાન માણસ. નરક સમાજ માણે. નરક સમાન સમાન કહેવાય. તો અત્યારે આપણો દાવતનો માલ પણ આવી ગયો હતો. માલમાં આપણે એક એક્સ્ટ્રા મળી ગઈ હતી અંદર આપણો ઓરેન્જ. એને આપણે અહીં મૂકી દીધી. 15 ગોઠવી દઈશું આપણે ફ્રીજમાં. જોઈએ ત્યાં સુધી. હવે થોડી આ ટાબરિયા દેખાયા હતા. જોઈએ આપણે. તો અત્યારે દુકાનથી આવી ગયા ને આપણે કિરણભાઈ આપણે રોજની જેમ મળી ગયા. કિરણભાઈ ખાઈને આવ્યા તમે? અને પિંચુએ આપણે ટકલું કરાવી દીધું. પિંચુ તમને કેવું લાગે છે ટકલું કરાવીને? પિંચુ તમને ટકલું કરાવીને કેવું લાગે છે? પિંચુ અત્યારે કોમામાં છે એટલે કોમામાં એટલે બોલતો નથી. તો ગાઈઝ અત્યારે ખાઈ બહીને તો આવી ગયા હતા જમીને. તો આઈ હોપ તમને આ બ્લોગ સારો લાગ્યો હોય. તો આજ કંઈ બતાવવા જોયું તો હતું નહીં જોકે. તો આઈ હોપ તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ ગુડ બાય.